સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઈવીએમની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પારદર્શક પદ્ધતિથી કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 213 પોઈન્ટ અને 200 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે। જ્યારે આ સાથે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2026ને અનુલક્ષીને ધ્યાનમાં સેવા સદનમાં સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ ફાળવણી માટે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યા જિલ્લા માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગ રૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં ઈવીએમ મશીનો બહાર કાઢી અને રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકોને કુલ 2137 મશીનોની ફાળવણી કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ 474 ઈવીએમ, જામનગર જિલ્લા પંચાયત માટે કુલ 800 ઈવીએમ અને આ સાથે જ તાલુકા પંચાયત માટે 824 ઈવીએમ તથા સિક્કા નગરપાલિકા માટે 31 ઈવીએમો ફાળવવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકામાં 16 વોર્ડમાં જ્યારે 442,829 મતદારો નોંધાયેલા છે, જે માટે 414 મતદાન મથકોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ સાથે કુલ બેઠકો 712 મતદાનો પર છે।